Presented by Tapovan School, Rajkot. Presented by Tapovan School, Rajkot. Presented by Tapovan School, Rajkot. પાંદડે પાંદડે રોગ થયો હોય તો પાંદડે પાંદડે દવા ના છટાય, મૂળમાં છટાય. અને પાંદડે પાંદડાને નવપલ્લવિત કરવું હોય તો પાંદડે પાંદડે પાણી ન પીવડાવાય, મૂળમાં પીવડાવાય. તો વ્યક્તિત્વનું, રાષ્ટ્રનું, સમાજનું અને વિશ્વનું વિકાસ અને વિનાશનું મૂળ શું છે? કુટુંબ. કુટુંબમાં એકે આવે, કુટુંબની અંદર વિશ્વાસ આવે તો વ્યક્તિની પ્રગતિ થાય, અને વ્યક્તિની પ્રગતિ જ રાષ્ટ્રની પ્રગતિ થાય. અમને આનંદ છે, અમને ગૌરવ છે કે ઘણા બધા પેરેન્ટ્સના લેટર વાંચીએ છીએ ત્યારે આંખમાંથી આંસુ છલકાય છે, કારણ કે એ કુટુંબો આ બાબતોથી પરિવર્તન કરીને મલકાય છે. જોવાથી, સાંભળવાથી, તાલી પાડવાથી કશું નહીં થાય, કરવાથી થશે. તો ચાલો જાણીએ શું કરવું. આગળના પરફોર્મન્સને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. Presented by Tapovan School, Rajkot. Presented by Tapovan School, Rajkot. પછી મારી મમ્મીને સમજાયું કે માતૃત્વ કેવળ બાળકોની ઈચ્છા પૂરતું મર્યાદિત નથી, પણ પોતાની અંદર રહેલી સદ્વૃત્તિને વિકસિત કરી સ્વયં મજબૂત બનવાનું છે, કારણ કે એ જ સંસ્કારો કુટુંબમાં આવે છે. જીજાબાઈ અને શાહજી જેવા માતા પિતા હોય ત્યાં શિવાજી જેવા તેજસ્વી સંતાન જન્મ લે છે. ઘણા લોકો એમ જ સમજે છે સાત્વિક લોકો નબળા હોય ને તામસી લોકો માથા ભારે હોય. સાત્વિક નબળા નથી હોતા, વિવેકી હોય છે, અને એક ને એક દિવસ જરૂર એ વિવેકનો વિજય થાય છે. આવું જ કંઈક મારા ઘરે પણ થયું. Very proudly, I announce the International Award for the Research on Human Nature. The award goes to Geeta. I would like to request Geeta for few words on her research. બ્રહ્મદેવે સૃષ્ટિની રચનાનું કાર્ય હાથ ધર્યું, પ્રકૃતિના સુંદર સુંદર રંગોથી જગને ભર્યું. અગ્નિ, પૃથ્વી, નભ, જળ, વાયુને લઈ પંચતત્વની મહાશક્તિથી માનવનું નિર્માણ કર્યું. હે વત્સ, આ સૃષ્ટિનું રક્ષણ કરવા હું મારી અનંત શક્તિ અને વેદો તને પ્રદાન કરું છું. આ વેદો દ્વારા સર્વાંગી વિકાસ થશે. તું જેવા કર્મ કરીશ તેવા તને ફળ પ્રાપ્ત થશે. વેદોમાં રહેલી સર્વશક્તિ ઋષિઓએ આત્મસાત કરી જંગલથી મંગલ તણી યાત્રાની શરૂઆત કરી. Presented by Tapovan School, Rajkot. યાત્રામાં અનેક પ્રશ્નોથી ઋષિઓને મનમાં થઈ ચિંતા. કૃષ્ણ પ્રભુએ ઉકેલ માટે આપી ભગવદ્ ગીતા. પૈડું અગ્નિ, ભાષાને વીજળી જેવી ઘણી શોધ થઈ, પણ માનવની તૃષ્ણા તો અનેક ગણી વધતી ગઈ, અનેક ગણી વધતી ગઈ. ઉદ્યોગોને શહેરીકરણનો વેગ વધ્યો, વ્યભિચારને અનાચારનો સ્વેગ વધ્યો. મોબાઈલ વ્યસનતણો અસાધ્ય રોગ લીધો, પશુ પક્ષી પ્રકૃતિનો પણ ભોગ લીધો. બહાર દુનિયા દેખાય કેવી રંગબેરંગી, મનની દુનિયા થઈ કેવી દંભીને બેઢંગી. મનની અપાર શક્તિ શાંતિ નષ્ટ થવા લાગી. મનુષ્યની બરબાદી હવે સ્પષ્ટ થવા લાગી, હવે સ્પષ્ટ થવા લાગી. શોધો શોધો બરબાદીનું કારણ શું છે, શોધો શોધો એનું નિવારણ શું છે. બરબાદીનું કારણ કેવળ મન છે, વિકાસ કેરું સાધન કેવળ મન છે. મનમાં દેવ દાનવ તણા બંને બીજ રાખ્યા છે. જેવા કર્મ કરે છે તેવા ફળ સૌએ ચાખ્યા છે. છતાં માનવ મટી દાનવ કેમ બને છે, પોતે પોતાનો મિત્ર મટી શત્રુ કેમ બને છે, શત્રુ કેમ બને છે.
Presented by Tapovan School, Rajkot. જેવી ભાષા તેવો તેવો ભાવ ઉત્પન્ન થાય છે, જેવો ભાવ તેવો સ્વભાવ બનતો જાય છે. આમ ઘરમાં ભાષાથી સ્વભાવના બીજ રોપાય છે, માત પિતાથી સ્વભાવ તણો વારસો સોપાય છે. જે ઘર મીઠી ભાષાનો પ્રયોગ ભરપૂર થાય છે, તે ઘર કલેશને કંકાસનું અંધારું દૂર થાય છે. પ્રેમ અને વિશ્વાસ તણા ભાવોથી આનંદ થાય છે. એ વ્યક્તિ કુટુંબ દેશનો નિશ્ચિત વિકાસ થાય છે, નિશ્ચિત વિકાસ Presented by થાય Tapovan છે. School, Rajkot. જે ઘર ઉદ્ધતો છડી ભાષાનો પ્રયોગ થાય છે, તે ઘર ઝઘડા શંકાનું ઘોર અંધારું થાય છે. ઈર્ષા ક્રોધ દુઃખના ભાવોનો ત્રાસ ફેલાય છે. એ વ્યક્તિ કુટુંબ દેશનો નિશ્ચિત વિનાશ થાય છે, નિશ્ચિત વિનાશ થાય છે. એ જાગો, હવે તો જાગો. આજે દુષ્ટ વૃત્તિને દુષ્ટ કર્મનું Presented by તાંડવ Tapovan ખેલાઈ School, રહ્યું છે. Rajkot. દુષ્ટ સ્વભાવનું ડિપ્રેશન ઘર ઘર ફેલાઈ રહ્યું છે. છૂટાછેડા, હિંસા, આત્મહત્યા હદ પાર વધી રહી છે. જાગો, હવે જાગો. માં ભારતી પડકાર કરી રહી છે. સ્વભાવ સૌનું મૂળ છે, એ વિચારો જરીવાર સારા ખરાબ સ્વભાવનું ઘડતર કરે પરિવાર. અત્ર તત્ર સર્વત્ર વિચિત્ર ચિત્ર દેખાય છે. નાની નાની વાતોમાં પરિવાર ખલાસ થાય છે. પરિવાર ખલાસ થશે તો કોઈ નહીં બચે. Presented by Tapovan વિદ્યા School, વિદ્યા Rajkot. સંબંધ સંપત્તિ કાંઈ નહીં બચે, કાંઈ નહીં બચે, કાંઈ નહીં બચે. ભાષા સુટેવ સંસ્કારોને પ્રથમ સ્થાન આપો. ખોટી મજાને નેવે મૂકી ઘરમાં શાંતિને સ્થાપો. આનંદી સ્વભાવને અપનાવો. ઘોર વિનાશ થાય એ પહેલા દુષ્ટ સ્વભાવને દફનાવો, દુષ્ટ સ્વભાવને દફનાવો. હરદમ ચહેરે હાસ્ય ધરી જે પ્રભુને બોલાવે છે, સઘળા એના કાર્યો છોડી હરી દોડીને આવે છે. યુગે યુગે અવતાર ધરી પ્રભુ જ બધું સંભાળે છે. સંભવામી યુગે યુગેનું વચન હંમેશા પાડે છે, વચન હંમેશા પાડે છે, વચન હંમેશા પાડે છે. એક્સક્યુઝ મી ગીતા, તમે કોની પ્રેરણાથી આ રિસર્ચ કરી શક્યા? શ્રીમદ ભગવદ્ ગીતા, મારા મમ્મી પપ્પા અને મારી સ્કૂલ. વેરી ગુડ. હુ ઇઝ યોર ઇન્સ્પિરેશનલ હીરો? હીરો ભગવાન શ્રી કૃષ્ણ એન્ડ માય ફાધર. શું હું તારો હીરો છું? હું Presented by દીકરી, Tapovan School, Rajkot. મેં તને ક્યારેય ટાઈમ નથી Presented આપ્યો by Tapovan School, અને તે મને Rajkot. વિશ્વ આખામાં ગૌરવ અપાવ્યું. હું તારો છાયો પણ ના બન્યો અને તોય તું મારો પડછાયો બનીને મારી કાળજી કરતી રહી. તારું ઋણ હું ક્યારે ચૂકવીશ બેટા, ક્યારે ચૂકવીશ? Presented by Tapovan School, Rajkot. વેલ
પપ્પા અરે દીકરી, Presented by Tapovan School, Rajkot. કોંગ્રેચ્યુલેશન્સ. અરે પપ્પા, તમારા જ આશીર્વાદથી મને એવોર્ડ મળ્યો. બસ મારી દીકરી, બસ. પપ્પા, હું તો રાડો પાડીને તારા પર ગરજતો રહ્યો ના ના પપ્પા. અને તું પ્રેમથી મારા પર વરસતી રહી. પપ્પા, અંદરથી પ્રેમ કરવો એ તમારો સ્વભાવ છે અને આ મારો સ્વભાવ છે. આજથી મારો સ્વભાવ તને અર્પણ કરું છું. પપ્પા, તારો સ્વભાવ હું ગ્રહણ કરીશ. તે જગતને સ્વભાવ બદલવાની થિયરી આપી છે ને બેટા, હું પ્રેક્ટિકલી સ્વભાવ બદલીને તારી થિયરી સાચી છે સાબિત કરીશ. પપ્પા, સાબિત કરીશ. પપ્પા, તો પછી આંસુને કરો બાય બાય અને હાસ્યને કરો હાઈ ફાઈ. ચાલો. તારા પગલા જિંદગીના છે શુકન, તું જ છે મારી હામને, તું શાંતવન. તારાથી છે આરતી ને તારાથી છે કલરવ, એ લાગે તું ને ઉમર મારી તારા દુખણા લઉં. દીકરી તું પડે છાયો મારો, મારા મનની સાહેબી તું, તું જ છે દીવડો યમાણ.